શું તમે દેશને પ્રેમ કરો છો? મારો આ પ્રશ્ન વાંચીને તમને લાગશે કે આ કંઈ પૂછવાની વાત છે. દેશને પ્રેમ કરીએ જ છીએ ને. 26 જાન્યુઆરી આવતા જ દેશમાં ઠેર ઠેર તમને રાષ્ટ્રગીતો કે દેશભક્તિના ગીતો સાંભળવા મળશે. ધ્વજકાર પણ બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શું આ 2 દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે? આપણો દેશ પ્રેમ માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમિત છે? દેશે કેવી રીતે આઝાદી મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે, પણ આ આઝાદીની ઘરીમાં કાયમ જાળવી રાખવી એક ફરજ કોની છે? પોલીસની કે સૈનિકની? નહીં, આ 2 તો માત્ર પહેરેદારો છે. ભારતની સ્વતંત્રતા અને તેની સંસ્કૃતિને સાચવવી એ દરેક ભારતીયની ફરજ છે, એનું કર્તવ્ય છે અને એનો ધર્મ છે. દેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો દુઃખી નથી કરતો જેટલો દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ, આ બધું જોઈને માથું શરમથી નમી જાય છે. શું આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે? શું આ એ જ ભારત છે જ્યાં શહીદોએ ભારત માતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરાવવા પોતાનું લોહી રેડ્યું હતું? તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેશી કે ક્રૂર કેવી રીતે હોઈ શકે? કેમ આજે એ જ ભારતીય પુરુષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઇજ્જત કરી રહ્યો છે? શું આઝાદી પછી આપણે આ જ મેળવ્યું છે? આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યું, પણ આપણી નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચા કેમ આવી ગયા? ઘણા નેતાઓએ અને ઘણા ભારતીય ધર્મગુરુએ આ માટે જાણે અજાણે સ્ત્રીઓને દોષ આપ્યો, સ્ત્રીઓના પહેરવેશને દોષ આપ્યો, પણ આ બધી પુરુષ સમાજની પોકળતા છે. જો તમે ફિલ્મોને કે પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીને પુરુષ હોવા છતાં વાળ વધારી શકો છો, કાનમાં બુટ્ટી પહેરી શકો છો, બરમુડા પહેરી શકો છો, આવડતા ન હોય છતાં સ્ટન્ટ કરવાના પ્રયત્નો કરો છો, તો પછી સ્ત્રીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મોને અનુસરવાનો અધિકાર કેમ નથી? દરેકને પોતાની રીતે સ્વતંત્ર રીતે પહેરવા ઓઢવાનો અધિકાર છે, અને દરેક સ્ત્રી પોતાની હદ જાણે જ છે. નજર તો પુરુષ સમાજની સ્ત્રીઓ પ્રત્યે બદલાઈ રહી છે. તેથી જ તો આજે ફૂલ જેવી માસૂમ બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી. બદલવો પડશે સમાજ, પણ કોણ બદલશે? કોઈએ કોઈના અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવું કરીશું તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહીં, આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26મી જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભક્તિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવું પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઊભા નથી રહેવાનું, એ નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો. બસ તમે તો માત્ર એક શપથ લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહીં કરો, સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો. લઈ શકો છો આવી શપથ?